આપણે સૌને ખ્યાલ છે કે જીએસટી દરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તો આ બદલાયેલા જીએસટી દરો એ હરોજની જીવન જરૂરિયાતની ઘરગથ્થુ વસ્તુઓની ખરીદી વખતે આપણને કઈ રીતના અસર કરશે તે બાબતે કસ્ટમરો જાગૃત બને તે માટે થઈને આજે આપણે વિડીયો બનાવીએ છીએ. આ જે બદલાયેલા જીએસટીના દરો છે તેમાં મુખ્યત્વે બે મોટા ફેરફારો છે. પહેલો મોટો ફેરફાર એ છે કે જૂની પ્રણાલીમાં ટેસ્ટ જે જીએસટી દરના રેટો હતા એ અલગ અલગ હતા, જેમ કે 0, 5, 18, 12 એવી રીતનું. હવે મુખ્ય 5 અને 18 અને એક 0% આમ બે જ કેટેગરીને મુખ્ય રાખવામાં આવી છે. એટલે પહેલો ફેરફાર એ છે. બીજો ફેરફાર છે એમાં એવું છે કે જે જૂની પ્રણાલી હતી તેમાં ફક્ત વેચાણ આધારિત જ ટેક્સ પ્રણાલી હતી. હવે આ જે નવો ટેક્સની પ્રણાલી છે તે વેચાણ અને બનાવટ બંનેને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તો પહેલા ફેરફારની મુખ્ય અસર જે કરિયાણાને લગતી છે, તો મોટા ભાગે બધાની અંદર ટેક્સો ઘટાડી દીધા છે. એટલે બધાની અંદર ભાવ ઘટાડો જ જોવા મળશે. આપણા જે ફિલ્ડ છે એમાં મેજોરિટી એ પ્રોવિઝનલ પ્રોડક્ટ હોય, નોન પ્રોવિઝનલ પ્રોડક્ટ હોય, એટલે કે જીવન જરૂરિયાતની હોય કે ગુણ જરૂરિયાતની હોય, મોજ શોખની હોય, ભાવ ઘટાડ્યા જ, ટેક્સ રેટો ઘટાડ્યા જ છે. એટલે ઓલમોસ્ટ બધી વસ્તુઓમાં લાભ થવાનો ચોક્કસ છે. બીજા નંબરમાં જે બનાવટ અને વેચાણ, તો બનાવટ અને વેચાણમાં એ મોટો લાભ છે. ટેક્સ રેટો ઘટશે એટલે રો મટીરિયલનો ખર્ચો ઘટે, મેન્યુફેક્ચર નો ખર્ચો ઘટે, કંપનીઓને વધુ આગળ આવવાની તક મળે અને આત્મનિર્ભરતા જે મેઇન એમ છે તે પણ આની અંદર સિદ્ધ થાય છે. તો આવા ફેરફારો અને આ રીતના નવા ટેક્સની પ્રણાલી આપણા રોજિંદા જીવનમાં આપણે અસર કરશે. ખાસ તો જે કરિયાણાને લગતી બાબત છે તો ખૂબ રાહતની વાત છે. આપણા તમામ વર્ગના પરિવારોને આ ઘટેલા ટેક્સ છે એ ખર્ચ ઘટાડવામાં મદદ કરશે અને બીજા નંબરમાં મોંઘવારી ઘટાડવામાં પણ મદદ કરશે. ખૂબ ખૂબ આભાર.